કેમ છો મારા વહાલા વિદ્યાર્થી મિત્રો? મારું નામ છે જયેશ રાઠવા અને તમે જોઈ રહ્યા છો નથી કેસ સ્ટડી. મિત્રો, આજે જે દાખલા જો આપણે શીખવા જઈ રહ્યા છે ને એ દાખલો ખરેખર ખૂબ અઘરો દાખલો છે. બરાબર છે. આપણા ચેપ્ટર નંબર 3માં આવતો અઘરામાં અઘરો દાખલો આપણે આને ગણાવી શકીએ, કારણ કે ભલભલા માણસો મિત્રો આ દાખલો જોઈને ગોથું ખાઈ જશે, ખબર જ નહીં પડે કે શું કરવાનું છે. બરાબર, પણ તમને હું મિત્રો આ દાખલો શીખવાડીને રહીશ, કારણ કે આ દાખલો ખૂબ જ સહેલો છે આપણા માટે, કારણ કે આપણે કોન્સેપ્ટને સમજી ગયા છે એટલા માટે. ક્લિયર છે ને? આપણે કોન્સેપ્ટ સમજી ગયા છે કે ભાઈ લોપ કરવાનો છે, બસ, બીજું કંઈ નથી કરવાનું. ચાલો ચાલુ કરીએ. આપણે સૌથી પહેલાં આપણે શું કરીએ ખબર છે? જે નોર્મલ આ જે છે ને એને આપણે નોર્મલ કરી દઈએ. કેવી રીતે? તો કે જો અહીંયા સૌથી પહેલાં તો એક્સના છેદમાં એ છે, હા છે ને સાહેબ, પ્લસ વાયના છેદમાં બી છે, હા સાહેબ એ છે, બરાબર, એ પ્લસ બી છે, હા એ પણ છે, બરાબર ને. હવે નોર્મલ કરીએ કેવી રીતના આને? તો કે ભાઈ જો લસા લેવું પડે એટલે કે બીનો ગુણાકાર આપણે કરીએ એક્સ સાથે અને એનો ગુણાકાર વાય સાથે અને છેદમાં પણ ગુણાકાર કરવાનો. એટલે બી ગુણ્યા એક્સ કરો એટલે બી એક્સ થશે, પ્લસ એ ગુણ્યા વાય કરો એટલે એ વાય થશે, અને છેદનો પણ ગુણાકાર આપણે કરવો પડે એટલે કે એ ગુણ્યા બી. આ બાજુ એ પ્લસ બી તો છે જ. હવે શું કરીએ? અહીંથી મારે છેદને કાઢવો તો આ છેદ એ બીનો ગુણાકાર આપણે અહીં એ સાથે પણ કરવાનો અને એ બીનો ગુણાકાર અહીં પણ થાય, એટલે આવું બનશે બી એક્સ પ્લસ એ વાય બરાબર એ બી ગુણ્યા એ એટલે કે એ સ્ક્વેર બી પ્લસનો પ્લસ અને એ બી ગુણ્યા બી કરો એટલે એ બી સ્ક્વેર આવું થશે. બરાબર છે મિત્રો? બધાને એટલે ખબર પડી ગઈ છે. ચાલો આને આપણે કરી દઈએ હાઇલાઇટ, કારણ કે આપણું સમીકરણ નંબર 1 થઈ ગયું છે રેડી. એવી રીતે સમીકરણ નંબર 2 રેડી કરીએ આપણે. હવે સમીકરણ નંબર 2 જોઈ લઈએ શું આપેલું છે. જો અહીંયા એક્સના છેદમાં એ સ્ક્વેર પ્લસ વાયના છેદમાં બી સ્ક્વેર બરાબર 2 આપેલા છે. અહીં પણ કરી દઈએ ક્રોસ ગુણાકાર. બી સ્ક્વેરનો ગુણાકાર એક્સ સાથે કરીએ એટલે બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર ગુણ્યા વાય કરો એટલે એ સ્ક્વેર વાય, છેદનો ગુણાકાર કરો એટલે કે એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર, એ સ્ક્વેર ગુણ્યા બી સ્ક્વેર. આ બાજુ 2 તો છે જ. એ સ્ક્વેર બી સ્ક્વેરનો ગુણાકાર આપણે અહીં પણ કરી શકીએ છીએ, એટલે કે અહીંયા બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય બરાબર 2 ગુણ્યા એ સ્ક્વેર બી સ્ક્વેર એટલે 2 એ સ્ક્વેર અને બી સ્ક્વેર. ચાલો મિત્રો આને પણ આપણે કરી દઈએ છીએ હવે હાઇલાઇટ. આને પણ કરી દઈએ છીએ આપણે હવે હાઇલાઇટ. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1, આને કહી દઈએ સમીકરણ નંબર આપણે 2. ચલો હવે શું કરશું? હવે આપણને ખબર છે ને આપણો નિયમ શું છે. આપણો નિયમ એવો છે કે ભાઈ કાં તો એક્સ કાં તો વાય સરખા હોવા જોઈએ. જો અહીંયા એક્સ સાથે બી છે અને એક્સ સાથે અહીંયા બી સ્ક્વેર છે, તો મારે જો અહીંયા બી સ્ક્વેર કરવું હોય ને, બી સ્ક્વેર, તો મારે આખા જ પદને બી વડે ગુણવા પડે. તો એ તો આપણે કરી જ શકીએ છીએ ને. ચાલો કરી દઈએ આપણે એવું. આખા જ આ પહેલાં સમીકરણને આપણે બી વડે ગુણી દઈએ તો શું બનશે? જોજો અહીંયા તો પહેલું બનશે અહીંયા બી સ્ક્વેર એક્સ પ્લસ એ ગુણ્યા બી એટલે એ બી વાય બરાબર અહીંયા એ સ્ક્વેર બી છે ને તો એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ બી અને બીનો ઘન થશે એટલે એ બીનો ઘન આવું થશે. ક્લિયર છે મિત્રો? ચલો હવે નીચે આપણે આ તો આપેલું જ છે ને બી સ્ક્વેર એક્સ, ચલો એ લખી દઈએ આપણે અહીંયા બી સ્ક્વેર. એક કામ કરીએ, અહીંયા નહીં આવી રહે, પાછળ જ લખીએ બરાબર. ડાયરેક્ટ પહેલાં આ સમીકરણ લખી દઈએ પાછળ એટલે બી સ્ક્વેર એક્સ પ્લસ એ બી વાય, બી સ્ક્વેર એક્સ પ્લસ એ બી વાય બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ બી ઘન, એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ બીનો ઘન. નીચે લખીએ આપણે સમીકરણ નંબર 2 એટલે કે બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય, બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય બરાબર 2 એ સ્ક્વેર બી સ્ક્વેર 2 એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે લાઈન કરીએ અને ત્યાર પછી આપણે માઇનસ કરવું પડશે તો જ કેન્સલ થશે ને. આ બી સ્ક્વેર એક્સ આ પણ માઇનસ અને આ પણ માઇનસ, એટલે હવે આ ડાયરેક્ટ આપણું કટ થઈ જવાનું છે. હવે મિત્રો જે વધે છે લખી દઈએ આપણે. તો કે જો આ એ બી વાય માઇનસ એ સ્ક્વેર વાય લખીએ અહીંયા કે એ બી વાય
માઇનસ એ સ્ક્વેર વાય. એવી રીતે આ પદ લખી દઈએ આપણે આખું અને આ માઇનસમાં, એટલે કે આખું લખી દઈએ આપણે ભેગું એ સ્ક્વેર બી સ્ક્વેર પ્લસ એ બી ઘન માઇનસ 2 એ સ્ક્વેર બી સ્ક્વેર. હવે મિત્રો જે પણ કોમન નીકળતો એને આપણે કોમન કાઢવાનો ટ્રાય કરીએ. ચલો શું શું આમાં કોમન નીકળે એવું છે તો તમે જુઓ કે અહીંયા એ અહીં પણ છે અને એ અહીં પણ છે, વાય અહીં પણ છે અને વાય અહીં પણ છે, એટલે કે એ વાય આપણે કોમન કાઢી શકીએ છીએ. અહીંથી આપણે કોમન શું કાઢીએ, એ વાય કોમન કાઢીશું તો અંદર શું વધશે, અહીંયાથી એ અને વાય તો નીકળી ગયા તો માત્ર ને માત્ર બી વધશે. અહીંથી એક એ અને એક વાય નીકળી ગયું તો માત્ર એક એ વધશે, એટલે બી માઇનસ એ વધે છે. અહીંથી શું કોમન નીકળે છે હવે એ જોઈ લો. એ સ્ક્વેર અહીં પણ છે, અહીંયા માત્ર એ છે ને અહીંયા એ સ્ક્વેર જ છે, એટલે માત્ર ને માત્ર એ સ્ક્વેર એ નીકળશે. બી સ્ક્વેર એટલે બી 2 વાર, બી 3 વાર અને બી પાછા 2 વાર, એટલે બી સ્ક્વેર કોમન નીકળશે. તો અંદર શું બચશે હવે, તો એ બી સ્ક્વેર એટલે માત્ર એ વધ્યો. આમાંથી એ બી ઘનમાંથી એ બી સ્ક્વેર તો નીકળી ગયો એટલે ખાલી બી જ વધશે. અને આમાંથી 2 તો છે જ, એક એ 12 પણ એક એ તો રહેશે, એટલે કે એક એ અહીંયા રહેશે. હવે ખાસ સમજો શું કરીશું, અહીંયા શું કેન્સલ થાય એવું છે તો તમે જુઓ કે અહીં પણ એ અને અહીં પણ, એટલે એ તો કેન્સલ થઈ જશે. અહીંયા શું વધે છે, વાય બી માઇનસ એ બરાબર એ પ્લસ, અહીં જુઓ કે 2a માઇનસમાં અને આ એક પ્લસમાં, એટલે 2a એક એ જાય તો માઇનસ એ આવે, એટલે કે બી માઇનસ એ લખાશે. એટલે એ લખાશે શું કેવી રીતે, બી સ્ક્વેર બરાબર બી માઇનસ એ લખાશે. વાયની કિંમત મેળવવા માટે આપણે આ કિંમતને ક્યાં લઈ જવાની, તો કે છેદમાં લઈ જવી પડે. એટલે લખાય કેવી રીતે, વાય બરાબર બી સ્ક્વેર બી માઇનસ એ ના છેદમાં આ બી માઇનસ એ. આપણું મિત્રો ઘણું બધું કામ થઈ ગયું છે. જો આ બી માઇનસ એ કેન્સલ અને આ બી માઇનસ એ બંને સેમ એટલે કેન્સલ થઈ જાય, એટલે આપણો જવાબ આવશે વાય બરાબર બી સ્ક્વેર. જો મળી ગયા ને વાય બરાબર બી સ્ક્વેર, આપણો પહેલો આન્સર થઈ ગયો. વાયની કિંમત મળી ગઈ એટલે એક્સની કિંમત આપણને હવે મળી જવાની છે. કેવી રીતે, તો કોઈ પણ આ એક સમીકરણમાંથી કોઈ પણ સમીકરણ લઈ લેવાનું અને ત્યાં આપણે જે જગ્યાએ વાય છે ત્યાં આપણે બી સ્ક્વેર મૂકી દેવાનું. ચલો કરીએ. આટલી જગ્યામાં આપણે પૂરું કરવાનું છે, એટલે સૌથી પહેલાં લખી દઈએ આપણે અહીંયા સમીકરણ. ચલો અહીંયા આટલામાં પૂરું કરી દઈએ આપણે. સમીકરણ લખીએ આપણે બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર વાય બરાબર 2 એ સ્ક્વેર અને બી સ્ક્વેર. જે જગ્યાએ વાય છે ત્યાં શું આવશે, બી સ્ક્વેર આવશે. લખીએ આપણે અહીંયા કે બી સ્ક્વેરના બી સ્ક્વેર એક્સ પ્લસ એ સ્ક્વેર અને વાય છે તે બી સ્ક્વેર, એટલે એ સ્ક્વેર બી સ્ક્વેર બરાબર 2 એ સ્ક્વેર બી સ્ક્વેર. આખી જ કિંમત બરાબરની પાછળ જાય, એટલે કે 2a સ્ક્વેર બી સ્ક્વેર માંથી આ માઇનસ થશે, એટલે કે એક સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ 2 માંથી 1 જાય તો કેટલા વધે, 1 જ વધે, એટલે બી સ્ક્વેર એક્સ બરાબર માત્ર એ સ્ક્વેર બી સ્ક્વેર વધશે. આ બી સ્ક્વેર છેદમાં છે તો ક્યાં આવશે, ગુણાકારમાં ક્યાં આવશે, છેદમાં આવશે. એક્સ બરાબર એ સ્ક્વેર બી સ્ક્વેરના છેદમાં બી સ્ક્વેર. અહીં બી સ્ક્વેર કેન્સલ થાય તો શું આવે, એક્સ બરાબર અહીંયા એ સ્ક્વેર આપણો જવાબ થઈ જાય છે. તો મિત્રો આ દાખલો હતો આપણો, બરાબર, જે ખરેખર ખૂબ જ કન્ફ્યુઝ કરે. કોઈ પણ વિદ્યાર્થી પહેલી જ વાર જો તો મિત્રો કરી જ ના શકે, બરાબર છે, ગભરાઈ જાય કે આવું તો અમે કરી જ નહીં શકીએ. પણ એકચ્યુઅલમાં મિત્રો આપણે તો કોન્સેપ્ટ જાણીએ છીએ ને, એટલે આપણે એના પરથી જ જવાનું છે, બીજું કંઈ નથી કરવાનું. માત્ર ખાલી એ અને બી થયું છે, સંખ્યા તો એવી ને એવી જ કહેવામાં આવે ને. એટલે મિત્રો આપણે જાતે કરવાનો ટ્રાય તો કરવાનો જ છે. તમે ટ્રાય કરશો ને તો તમારો આન્સર 100% આવશે, પણ તમારે ટ્રાય તો કરવું જ પડશે. કારણ ઘણા વિદ્યાર્થીઓ પછી આવું જોઈને ગણતા નથી હોતા, બરાબર, એને સ્કીપ કરી નાખે છે. પણ આપણે સ્કીપ નથી કરવાનું, આપણે દાખલાને પૂરેપૂરો સંપૂર્ણપણે ક્લિયર કરવાનો છે. કરશો ને મિત્રો તો દાખલા નંબર 3 હતો, જે તમારે ખાસ 2 વાર પ્રેક્ટિસ કરવાનો છે, 1 વાર નહીં, ખાસ 2 વાર પ્રેક્ટિસ કરજો અને મને જણાવજો કે સર અમને દાખલો આવડી ગયો છે, એવું ખાસ મને કહેજો. તો જે પણ વિદ્યાર્થીઓ ચેનલ પર પહેલી જ વાર આવી રહ્યા છે, વિડીયો પહેલી વાર જોઈ રહ્યા છે, એ તમામ વિદ્યાર્થીઓ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરી આપજો. અને ખાસ મિત્રો આ દાખલો અને વિડીયો એ તમને કેવો લાગ્યો એ ખાસ મને કોમેન્ટમાં જણાવજો, જેથી મને ખ્યાલ પડે કે મારા વિદ્યાર્થીઓને આવડી રહ્યું છે કે નથી આવડી રહ્યું. ક્લિયર છે મિત્રો? તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે દાખલા નંબર 4 કરાવીશું.